વડોદરા ડભોઈ રોડ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી। આજે અક્ષર સિટી સોસાયટીમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અક્ષર સિટી સોસાયટીના રહીશ અને ભરૂચ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રીમતી સંગીતાબેન વસાવાના વરદ હસ્તે જ્ઞાનજ્યોત સ્કૂલના બાળકો અને શિક્ષિકાઓ દ્વારા રાષ્ટ્રગાન સાથે ધ્વજ ફરકાવવામાં આવેલ, જે કાર્યક્રમમાં વડોદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન પ્રતાપસિંહ વાઘેલા, કેલનપુર ઓપના આસી શ્રી પ્રભાતસિંહ વાઘેલા, વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કિશોરકુમાર કેસરકર તથા મંત્રી નટવરભાઈ પરીખ તથા કારોબારી સભ્યએ એન મકવાણા તથા નિવૃત્ત મહિલા એએસઆઈ કૈલાશબેન બાબુભાઈ અને ગોપાલભાઈ છીતાભાઈ પરમાર અને અક્ષર સિટી સોસાયટીના રહીશ અને વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળના સહમંત્રી અને ગુજરાત કો સોસાયટીના ઉપપ્રમુખ અને ગણતંત્ર દિવસ કાર્યક્રમના સંચાલક અમરનાથ પાંડે અને વડોદરા શહેર પોલીસ ક્રેડિટ કો ઓપ સોસાયટીના મેનેજર શ્રી નારાયણરાવ ઘાવરે, વડોદરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી પ્રતાપસિંહ વાઘેલા, સામાજિક કાર્યકર શ્રીમતી સાવિત્રીબેન તિવારી, અક્ષર સિટી સોસાયટીના પ્રમુખ શ્રી સંજયભાઈ માવાણી તેમજ સુપરવાઇઝર અજયભાઈ અને સોસાયટીના રહીશ શ્રી નરેન્દ્ર કુમાર જોશી, શ્રી મણિકાંત ઠાકુર, શ્રી કેદારનાથ તિવારી, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી કેતનભાઈ ઠક્કર અને શ્રીમતી સુધાસિંહ, શ્રીમતી મનીષાબેન અને આર્મીના નિવૃત્ત કર્નલ શ્રી શ્રીવાસ્તવ સાહેબ તથા અને ખૂબ સુંદર પ્રોગ્રામ રહ્યો, ધ્વજવંદન રહ્યું। હું તો એટલું જ કહીશ કે બધાનો ખૂબ સહકાર મળ્યો। સહકાર સોનેરી કામના છે, સહકાર અનેરી ભાવના છે, સંપી રહો સાથે રહો સૌ, સહકાર અનોખી સાધના છે। આપનું નામ સાહેબ? નરેન્દ્ર જોશી। આજે અક્ષર સિટીમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તેની ઉજવણી કરવામાં આવી। પ્રત્યેક રાષ્ટ્રીય પર્વ આ જ રીતે અમારી અક્ષર સિટી ઉજવતી આવતી રહી છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે ઉજવશે। તમામ આપના દર્શકોને હું પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। અમારા ત્યાં આજે અક્ષર સિટીમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન તથા કેલનપુર ઓપીમાંથી એએસઆઈ પ્રભાતસિંહ વાઘેલાજી તેમજ સાવિત્રીબેન તિવારી સામાજિક કાર્યકર્તા છે, તેઓ સૌ મળીને અમારા ત્યાં આવ્યા અને અમારા કાર્યક્રમની શોભા વધારી, તે બદલ તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને આ સોસાયટીના પ્રમુખ બી હાજર રહ્યા હતા। આજે અક્ષર સિટી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડના અમારા પ્રમુખ શ્રી સંજયભાઈ માવાણીજી પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ, કારણ કે તેમના થકી જ આ કાર્યક્રમને અમે સફળ બનાવી શક્યા છીએ। આપનું નામ સાહેબ? અમર દેવીદાસ બડગે। અક્ષર સિટીમાં શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આજે ભારતના 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે અક્ષર સિટી સોસાયટીમાં અક્ષર સિટીના રહીશો મારફતે ધ્વજવંદન કાર્યક્રમ છેલ્લા 4-5 વર્ષથી કરવામાં આવે છે, જે આજે ગણતંત્ર દિવસ નિમિત્તે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું। અને નાના ભૂલકાઓ દ્વારા અહીંયા જ્ઞાનજ્યોતિ સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિ ગીત અને રાષ્ટ્રગાન પ્રસ્તુત કરી એ લોકો અહીંયા હાજર રહી આપણે સોસાયટીના જે માણસો હતા અક્ષર સિટી સોસાયટીના એ લોકો હાજર રહી અહીંયા ગણતંત્ર દિવસને વધાવી છે। તે બદલ હું અક્ષર સિટી વતી એમનો ખૂબ ખૂબ આભારી છું। અમારી બાજુમાં ઊભા છે, જમણી બાજુ એ નરેન્દ્ર જોશી, એમની બાજુમાં રમેશભાઈ, ત્યાં ભાવેશભાઈ, એમની પાછળના ભાગે અમરસિંહ બડગે, એમની બાજુમાં મણિકાંત, અમારી આ બાજુ રૂપેશભાઈ ભટ્ટ તથા એમની બાજુમાં નીતિનભાઈ, અભયસિંહ, આપણે દેવસિંહ, એ બધા ઊભા છે અહીંયા। અને અમારી સોસાયટીના મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, પુરુષો હાજર રહી અને આ તહેવાર મનાવેલ છે, તે બદલ ખૂબ ખૂબ સોસાયટીનું ધન્યવાદ। આ પ્રોગ્રામમાં અતિથિ વિશેષ કોણ આવ્યું હતું? અતિથિ વિશેષમાં અહીંયા અક્ષર સિટી સોસાયટીમાં રહેતા સંગીતાબેન વસાવા કે જેઓ ભરૂચ મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે, તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને એમનું શાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું। આપનો પરિચય? મારી પરિચય અમરનાથ પાંડે, અક્ષર સિટી સોસાયટી
વડોદરા શહેર જિલ્લા પોલીસ નેબલિક ગ્રુપના આપણે મંત્રી તરીકે ફરજ બજાવું છું. આજે 26મી જાન્યુઆરી છે ને અક્ષર સિટીમાં આવેલા છો સાહેબ, શું કહેવા માંગો છો? આજરોજ ભારત દેશના તમામ જનતા જનાર્દન નાગરિકોને ભારતના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા. અમો વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપને દર વર્ષે અક્ષર સિટીના નગરજનો અને કમિટી મેમ્બરો ધ્વજવંદન કાર્યક્રમમાં બોલાવે છે. તે નિમિત્તે આજે હું પોતે પ્રમુખ કિશોરભાઈ કેસારકર, મારી ડાબી બાજુ ઊભા છે મંત્રી નટવરલાલ પરીખ, એમની બાજુમાં ઊભા છે જે અક્ષર સોસાયટીના પ્રમુખ છે, ને અમારા પોલીસ ગ્રુપના સહમંત્રી છે અમરનાથ પાંડે સાહેબ, એની બાજુમાં અનિલભાઈ મકવાણા છે, મારા જમણી બાજુમાં કૈલાસબેન અમારા કારોબારી સભ્ય છે, અને એના બાજુમાં આપણે લક્ષ્મીબેન ચાંક અને એમના પતિ છે જે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લક્ષ્મીબેન ફરજ બજાવે છે, અને અમર બળગે સાહેબ જે અક્ષર સિટીના છે એ પણ અમારી સાથે છે. ને આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અમે આ નગરજનોને અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપેલ છે. અને અમારું વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ છેલ્લા 6 વર્ષથી વડોદરા શહેરમાં કાર્યરત છે, અને વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં જઈ જ્યાં સવલતો જોઈતી હોય બાળકોને એવા અમે દાન પુણ્યના કામ કરીએ છીએ. એ ફળ સ્વરૂપે અમે ગયા વર્ષે કેલનપુર શાળામાં આપ્યું છે ડોનેશન, ચોપડા, સ્કૂલ બેગ, સરસ્વતી સ્કૂલમાં અમે બુક આપેલી છે, અને અત્યારે તાજેતરમાં સોમવારે નર્મદા જિલ્લાનું છેવાડાનું ગામ ઝરવણી ગામ, એ ગામની અંદર ગજાનન આશ્રમ છે, ત્યાં અમારા વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત કર્મચારી ગ્રુપ તરફે 300 સ્વેટરનું વિતરણ કરી આવ્યા છે. અને આગામી દિવસોમાં એટલે કે ગુરુવાર તારીખ 30/1/2025ના રોજ સવારે 7 વાગે વડોદરા શહેરના ગ્રુપના અમારા કર્મચારીઓ તરફથી અને સ્થાનિક નગરજનો તરફથી માનવામાં ના આવે, અમે વિચાર્યું ના એવી બધી ભેટ વસ્તુ આવી છે. મતલબ કે 250-300 સ્વેટર છે, 5 વર્ષથી 14 વર્ષના બાળકો સુધી બિલકુલ નવા પહેરવાના 6 પાર્સલ આવ્યા છે. શ્રીચંદભાઈ છે અને મુકેશભાઈ છે, વેપારી છે મંગળ બજાર ચોખંડી રોડના, એમના તરફથી મળેલ છે. અને વિવિધ વસ્તુઓ આશ્રમની જે ડિમાન્ડ હતી એ વાસણો એ બધા અમે ખરીદી અને 30 તારીખે અમે સવારે અહીંથી જનાર છે. કોઈ નગરજનોને પણ આ માટે પુણ્યદાન સેવા કાર્ય યજ્ઞમાં ભાગ લેવો હોય તો એ લોકો પણ સોમવારે અથવા મંગળવારે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર અમારું કાર્યાલય છે ત્યાં આવી અને સાથ સહકાર આપી અને સેવા યજ્ઞ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. જય હિન્દ, જય ભારત. આપનો પરિચય? હું વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ છું, કિશોરભાઈ કેસારકર. જય હિન્દ, જય ભારત.